મહિનાની બીજ છે તો આ મોટી બીજ કહેવાય છે। તો અમારા મેર સમાજમાં લીરબાઈ માને બીજ ઉજવાય છે તો અમે આ રીતે ઉજવીએ છીએ। તો આ મીઠો ભાત બનાવીએ છીએ તો સફેદ ભાત હોય છે તેમાં ગોળ ને ઘી નાખી ને પછી જ અમે જુવારીએ છીએ। તો આ રીતે અમે દીવો પેટાવીએ છીએ। ત્યાર પછી માતાજીના અમારા કુળદેવીને અમે નિવેદ કરીએ છીએ। સિકોતેરમાં પૂજાય છે તો અમે પહેલા સિકોતેરમાં ભાત જુવારીએ છીએ। તો આ રીતે અમારા કુળદેવીનું પહેલાં અમે નિવેદ કરીએ પછી ત્યાર પછી અમે લીરબાઈ માને પૂજીએ છીએ તો અમે પછી લીરબાઈ માના કરીશું। આ રીતે અમે લીરબાઈ માની સિકોતેર માં આ રીતે નિવેદ કર્યા છે। તો આ નિવેદ છે તે અમે પ્રસાદમાં લઈ લેશું। તો આ રીતે અમે પ્રસાદમાં લઈ લેશે ને ગાયને દેતા નથી અને કે બીજી રીતે ઉપયોગ કરતા નથી તો પ્રસાદમાં લઈ લઈએ છીએ। મોટી બીજ છે તો અમે એકટાણું કરીશું તો બપોરે ફરાળ કરીશું અને રાત્રે એકટાણું કરીશું। તો આ રીતે અમે બીજ રહીએ છીએ જે અમારા મેર લોકોમાં જે રહી શકે તે રહેશે। આ રીતે અમારો ફરાળ તૈયાર છે। તો અમે આ મોરા બટેટા છે, આ તીખા બટેટા છે, આ બી છે, તો આ સાબુદાણાની ખીર છે। તો આ રીતે ફરાળ બનાવ્યો છે તો ફરાળ હવે કરી લેશું।